દેવોનો રાજા ઇન્દ્ર, દેવોનો રાજા. સાહેબ કારક વાંચતા વાંચતા આપણને એમ થઈ જાય કે નો વસાય. એ કઈ બહુ હારી ના નહોતા. દેવોનો રાજા ઇન્દ્ર એક નંબરનો દારૂડિયો. અને લખણ કેવા હશે સાહેબ કે અહલ્યાને પથ્થર થાવું પડ્યું છે. ધંધા કોના? ઋષિઓના ઘરમાં જઈને જો આ ધંધા કર્યા હોય તો બીજાના કોના ઘર બાકી મૂક્યા હશે? કલ્પના તો કરો. શાસ્ત્ર સાક્ષી છે. એવો એ વખતે જે ઇન્દ્ર હતો એ હો. હા, બધા ઇન્દ્રની વાત નથી કરતો. જેમ અત્યારે કેમ આપણા ગુજરાતના મુખ્યમંત્રી બને એને સીએમ કહે, મુખ્યમંત્રી કહે, એમ દેવોનો રાજા જે બને એને ઇન્દ્ર કહેવાય. આજે હું ઇન્દ્રની વાત કરું છું, ઈ ઇન્દ્ર એવો હતો. રાક્ષસોનો ત્રાસ વધ્યો. સાંભળ, ઋષિઓના યજ્ઞ નથી થતા ત્યારે બધા ઋષિઓ ભેગા થઈને ઋષિઓના યજ્ઞ થતા હોય તો રાક્ષસો એમાં હાડકા નાખ્યા આવે. અને ક્યાંય યજ્ઞ નથી થતો એટલે તમામ ઋષિઓ ભેગા થયા અને દુર્વાસા પાસે આવ્યા. અને ઋષિ દુર્વાસાને કીધું કે અમારા યજ્ઞ નથી થતા. અને દુર્વાસાનો મગજ ફાટ્યો. ભાઈ દુર્વાસા બહુ ક્રોધિત હતા. કોણ છે ત્યારે ઇન્દ્ર? કે ખબર નહીં બાપુ, મળ્યો જ નથી. ઇન્દ્ર થયા પછી એકલો પીન પીડ્યો જ રહે છે અને અપસરાઓને નાચ કર્યા કરે. આ ઘટના આ શાસ્ત્રની વાત છે, મારા ખીચાની વાત નથી. દુર્વાસા એમ કહેવાય કે ઇન્દ્રની સભામાં આવે છે. અહીંયા બરોબર ઇન્દ્ર પ્યાલી ઉપર પ્યાલી લીધે જાય છે અને અપસરાઓ ધા થઈ તકડે ધેન નૃત્ય હાલે. હવે આ નૃત્ય હાલતો આમલી દુર્વાસા આવે એટલે જે આ નૃત્ય કરતા એને તો ન દેખાય, ઇન્દ્રને દેખાય. હા, દુર્વાસાને જોઈ ગયા તો ઇન્દ્રનું ઉતરી ગયું. ગ્લાસ બલાસ બધા હતા. આ મોટા બાબુ ક્યાં છે? અહીંયા આવી ગયા. ઇન્દ્ર છે નિમાણા પડ્યા એટલે ઓલી અપસરાને એમ થયું કે મારા નૃત્યમાં કઈક ખામી આવી લાગે એટલે એ ઉલ્લી મળી નાસવા. તા દુર્વાસા આવી ગયા. આ ભીમનાથની સ્થાપના કેમ થઈ એની વાત કરું છું. હરેશભાઈ નું ગામ જે ભીમનાથ છે ને એની વાત આમાં આવે છે એટલે લઉં છું આ વાત. એમાં જો દુર્વાસાને આવી જવું, ઓલી અપસરા નૃત્ય કરતે કરતે જા પાછી હાલી, એમાં ઋષિને કોણી અડી ગઈ. એક તો દુર્વાસા, એમાં અપસરાની કોણી અડે. ઇન્દ્રની જેટલી રી હતી જીક બધી આ બાઈ ઉપર. આખી સભા સ્તબ્ધ થઈ ગઈ છે અને તું એક સ્ત્રી થઈ અને તને ભાન નથી દુર્વાસા આવ્યાનું. અને આમથી આમ ઘોડી ઘોડે દોડે છો. જા તને શ્રાપ આપું છું કે જા ધરતી ઉપર અને જા ઘોડી થા. અપસરાએ શ્રાપ માથે લઈ લીધો. મહારાજ માફ કરજો, તમારા શ્રાપને હું સ્વીકારી લઉં છું, પણ ઋષિરાજ માફ કરજો, ભૂલ તમારી છે, મારી નહીં. હું એક અપસરા છું, ઇન્દ્રને અપસરા છું. અહીંયા નૃત્ય કરવું એ મારો ધર્મ છે. હું તમારી કુટિયામાં આવી નૃત્ય નહોતી કરતી, તમે મારી સભામાં આવ્યા છો. તમારા અગાઉથી કેવરાવવું જોવે, છતાં તમે મને શ્રાપ આપ્યો. ઋષિની આંખ ભીની થઈ, કરુણા આવી, માથે હાથ મૂકીને કીધું દીકરી માફ કરજે બેટા. હું ક્રોધમાં હતો, ઋષિ મુનિઓના યજ્ઞ નથી થતા અને ઇન્દ્ર મહેફિલ માણીને બેઠો છે. રાક્ષસોનો ત્રાસ વધી ગયો છે. એની ઉપર ઇન્દ્રાસ્ત્ર મારવાને બદલે એની શક્તિનો વેરફાઈ રહી છે એટલે એને ભાનમાં લાવવા આવ્યો હતો. એનો ક્રોધ બેટા તારી ઉપર નખાઈ ગયો. તક તો હવે કે હવે મારો શ્રાપ તો તને લાગી ગયો છે, પણ જ્યારે આ ધરતી ઉપર 3.5 વજ્ર ભેગા થશે તેથી તારો શ્રાપનું નિવારણ આવશે. આને શ્રાપ લાગ્યો એટલે આવી ધરતી ઉપર લગભગ ની પરફેક્ટ આજનું પંચાલ આપણું ઈ વિસ્તાર એટલે હસ્તિનાપુરને હદ આવી જાય. ન્યાલી પછી દ્વારકાનો સીમાડો ચાલુ થાય. દ્વારકાની નીચે બીજા ગામડા આવતા આ પાંચાલ પૂરું થાય એટલે હસ્તિનાપુરથી ત્યાં સુધી પાંચાલ. ત્યાં એ ઘોડીથી નીકળે. એ નદીને સામે કાંઠે એ ઘોડી થઈ અને એ અપસરા રહે છે ઘોડીના રૂપમાં. અને આ નદીને આ કાંઠે રાજાઓના જે પાંચાલના રાજા જે હતા, નામ ભૂલી ગયો એનું, માફ કરજો, માફ શું કરજો, ગોતી લેજો. નદીને ઓલે કાંઠે ઘોડી છે, આ બાજુ રાજાના ઘોડા ચરવા આવે. પણ ભાઈ એ કે ઘોડો સરે નહીં. ઘોડી આમ જોયા કરે કે આ નવું છે કોક, આવું બન્યું છે.
2 દિવસ થયા એટલે રાજાએ અશ્વપાલને ફરિયાદ કરી કે કેમ ઘોડા ભૂખ્યા રહે છે, દુબળા કેમ પડે છે, કેમ ચરામણ ઘટી ગયું છે? ના બાપુ, ચરામણ તો નથી ઘટ્યું, પણ માફ કરજો, નદીને સામે કાંઠે એક બહુ સુંદર ઘોડી છે, આપણા રાજની નથી, અવલૌકિક છે, કોઈ દેવીય હોય એવું લાગે છે. રાજા પોતે આવે છે, એ ઘોડીને પોતાની ઘોડાહારમાં બાંધે છે. અતિ સુંદર, એક તો ઇન્દ્રની અપસરા ને એમાંય એક ઘોડીના રૂપમાં, એટલે રૂપમાં કોઈ પ્રકારનો ઘોડામાં કોઈ રૂપમાં પાર નહીં, દેવતાય ઘોડું. રાત થઈ એટલે ઘોડીમાંથી સ્ત્રી બની. રાજાએ તલવાર ખેંચીને કીધું, કોણ ભૂત પ્લેટ ડાકણ, તું કોણ છો? હાથ જોડીને કહે છે કે મહારાજ માફ કરજો, ભૂત પ્લેટ ડાકણ નથી, હું એક શ્રાપિત અપસરા છું, દુર્વાસાના શ્રાપથી હું ઘોડી બની છું, માટે તમે મને રાખી નહીં શકો, મને હતી ને અહીંયા મૂકી જાઓ, મારા કર્મ ઉપર મને છોડી ગયો. રાજાએ કીધું કે મેં તને આશરો આપ્યો છે, હવે મારે તને તરછોડાય નહીં બેટા, ને આ રહસ્ય કોઈને કહીશ નહીં, તારું હું જતન કરીશ. પણ મહારાજ ભલે તમે કયો નહીં, પણ તમે મને કોઈ મને આઈલી લઈ જાય તો? અને ત્યારે રાજાએ કીધું કે મારા ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી કોઈને આપીશ નહીં, તને વચન આપું. એમાં એક વાર ઘોડા ચરતા હતા, ભેગી આ ઘોડી હતી, ને એમાં કૃષ્ણનો દીકરો અનિરુદ્ધ અને એનો દીકરો પ્રદ્યુમન, એની બાળ અવસ્થા છે, અને એ યુવા જે આમ યુવરાજ છે, અને એ નીકળે છે, અને આ સુંદર ઘોડી જોઈ જાય છે, એટલે કૃષ્ણના ખોળામાં બેસી દ્વારકા જઈ, અને ત્યારે દ્વારકાનો રાજા કૃષ્ણ દ્વારકાના અધીશના ખોળામાં જઈને કીધું કે દાદા, આ ઘોડી મને બહુ ગમી છે, મારે જોવે છે. એટલે એ રાજાને ચિઠ્ઠી લખી કૃષ્ણએ કે કાં ઘોડી મોકલી ગયો ને કાં યુદ્ધ કરવા તૈયાર થાવ. પહેલા તો આ જ હતું ને, કૃષ્ણ સામે યુદ્ધ કરવું નાની માના ખેલ છે. પણ અહીંયા વચન આપ્યું હતું કે મરી જાવ તોય હું આપું નહીં કોઈને, તો કૃષ્ણને અપાય કેમ મારે આ ઘોડી? એટલે આ હસ્તિનાપુરનો ખંડિયો રાજા, એટલે આ રાજા છે એ હસ્તિનાપુર જાય છે, અને પાંડવોની સભામાં કહે છે કે તમે મને સપોર્ટ કરો. કીધું ધર્મરાજની સભામાં કે મારી પાસે ઘોડી છે, મારે કોઈને દેવાય એમ છે નહીં, પણ મારા બાજુના પાડોશી રાજા એ ઘોડી માગે છે, અને એણે એમ કીધું ઘોડી ન આપો તો યુદ્ધ કરો, એટલે મારે યુદ્ધ કરવાનું છે, એટલે તમે થોડુંક મને ફોજ આપો, સૈનિકો આપો, અને તમે 5 ભાઈઓમાંથી 1-2 ભાઈઓ મને સહાય કરવા આવો. હવે આ મહાભારતનું યુદ્ધ પછી તો આ પાંડવો હાવ પેન્ટિંગમાં જ પીડ્યા હતા, અને ભીમને સરબી વધી ગયેલી. ત્યારે ભીમ કે એમાં સૈનિકને મૈનિકને હું મોકોને નામ દે ને, આગળ ગદા ભેગો ગોટો વાળીને વહી આવું. એટલે રાજાએ કીધું ભીમભાઈ રહેવાય ગયો, તમે તો રહેવાય ગયો ભીમભાઈ. ભીમ છે હો સાહેબ. સહદેવને ભગવાન કૃષ્ણે કીધું, બાપુ કે સહદેવ વરસાદ થાય કે નહીં? વણ તું જોશી છો, જાણ લે. ઓલો કે પ્રભુ તમારે થોડું કાંઈ, કે ના ના તારે જવાબ દેવો પડે, તું જાણતલ છો. ઓલો કે કાલ કે, ભગવાનને કેમ કેવું? એને કાલ કે એમ કીધું, પણ આખી રાત સહદેવને ઊંઘ ન આવે, એટલે ભીમે કીધું કે સહલા હું પડખા ફેરફેર ગયો. કે પડખા ફેરફેર ન થયો. ભગવાને મને પૂછ્યું ભીમભાઈ કે વરસાદ થાય કે મારે ભગવાનને કેમ કેવું? અને કાલ પાછું કહેવાનું છું. ભીમ કે ચિંતા કરીને મારે આવું સવારે 1000 હુઈ જા, બધી જવાબદારી મારી, સહલા. કારણ કે નાનો છે, એટલે ભીમસેન આવું બહુ બોલ્યા છે, કટુ વચન બહુ બોલતા, ગમે ને આમ. સવારમાં કીધું કે હાલ સહદેવ આપણે 2 ભાઈ જાય હાલ. અને ભગવાન કૃષ્ણ પાસે ભીમસેન અને સહદેવ આવે છે. વાસુદેવને પ્રણામ. પ્રણામ ભીમસેન. કેમ તમે અત્યારમાં ભીમસેન? સહદેવ આવ્યો. તમે આને કાલ પૂછ્યું ને વરસાદ થાય કેમ? આને થોડું પૂછાય તમારે પ્રભુ? કે જાણતલ છે, વાત તમારે હાચી. તા કે ના ભીમસેન એને જવાબ આપવો પડે. એમ કે હા. એમ કરીને કબૂતર ઉડતું જતું હતું ને, ભીમે પકડ્યું. કબૂતર પકડીને આમ પાછળ લઈ ગયો હાથ, ભીમ 2 હાથ આમ. અને પછી ભગવાનને કીધું, હે ભગવાન આ કબૂતર જીવતું છે કે મરી ગયેલું? ભગવાન હલવાણો કે ભીમને એમ કહું જીવતું, તો એ પારેવા કે ભીમની ભીહું ખમી શકે? ભગવાન કે જો એમ કહું કે જીવતું છે તો ઓલો ભીહ દીન માન નાખે, અને એમ કહું કે મરેલું છે તો આ જીવતું પારું કાઢે. હવે કરવું શું? કનિયો ગોટે સીડ્યો.
પછી સાહેબ ભીમને ભગવાને કીધું કે ભીમ એ તો બધી તારા હાથની વાત છે. ત્યારે ભીમે કીધું કે વરસાદ લાવવો ન લાવવો એ નારાયણ તારા હાથની વાત છે, અમારા હાથની વાત નથી. એમ આયા ભગવાન કૃષ્ણને સામે યુદ્ધ કરવાનું પણ નામ ના આપ્યું અને આ મળ્યો ઉતાવળ થવા. અને ભીમે કીધું કે નામ દેને ગમે એ રાજા હોય. એટલે ઓલા રાજાએ કીધું ભીમસેન નિરાજ્યો. અરે કે ના ના નામ દે, શું નિરાતે, એમાં કઈ સૈન લઈને જવાની જરૂર નથી. હું અથવા અર્જુન બે આવી એટલે વાત થઈ જાય પૂરી. અને એને નામ આપ્યું સાહેબ, સાંભળજો, પ્રાણ છે વાત ના આવે. રાજાએ કીધું કે વાસુદેવ કૃષ્ણ દ્વારકાધીશ. ભીમે ગદા મૂકી દે. એ કે તારે પેલા કહેવાય ભલામણા, તારે તે ઘોડી હાટું ભંગવી નાખવા લાગે તારા બાપ. ધર્મરાજ યુધિષ્ઠિર ગાદી ઉપર ઉભા થયા અને ગાદી ઉપર ઉભા થઈ અને રાજાને હાથ જોડીને એટલું કીધું કે મારા બાપ કૃષ્ણના હાહે તો અમે જીવીએ છીએ, એની સામે અમે યુદ્ધ ન કરી શકીએ. તું કેટલું તને ધન આપું, તું કેટલું તને સંપત્તિ આપું, પણ અમે કૃષ્ણ સામે કેમ યુદ્ધ કરીએ? નારાજ થઈને રાજા ન્યાલી પાછા ફરે છે. અને બરોબર યમુનાનો કાંઠો આવ્યો એટલે રાજાએ નક્કી કર્યું કે ન્યા જઈને હવે ઘોડીને મારે શું, એ અપસરાને મારે શું મોઢું દેખાડવું, એની કરતાં યમુનાના ઘાટ ઉપર સળગીને મરી જાવ તો મને પણ મોક્ષ મળે. અને યમુનાના ઘાટ ઉપર લાકડા ખડક્યા અને લાકડા ઉપર ચડીને અગ્નિ પેટાવાની વાત તૈયારી કરે. એટલામાં ભગવાન કેવી લીલા કરે તમે જોજો. અર્જુનનો દીકરો અભિમન્યુનો દીકરો પરીક્ષિત તેદી 5 વર્ષના, એ નદીએ નાવા આવેલા યમુનામાં. એ નદીએ નાવા આવેલા અને એમાં એક માણસને બળતો જોવાની તૈયારી કરી. એટલે ક્ષત્રિયનો દીકરો સાહેબ, હરિયન ઘરે ન હોય, જેના ફળિયામાં કુંજર ફરે, પછી વયની વાતું ન હોય, ઓલા કેહર બચાને કાગડા. એક 5 વર્ષનો દીકરો જોઈ ગયો, પાંડવ પુત્ર. અને રાજા આમ ચિતા ઉપર ચડેલા. ન્યાજીને કીધું કે 78. સાંભળજો, 5 વર્ષ છે પણ 55 વર્ષનો લાગતો હતો તેથી 78. કે કેમ? કે હું પાંડવ પુત્ર અભિમન્યુનો દીકરો છું, મારું નામ પરીક્ષિત છે અને મેં મારા દાદા પાસે સાંભળ્યું છે. અને અમારી માં કુંતા પણ વાત કરતી કે બેટા આપણો ધર્મ છે, આપણે સામે કોઈક આપઘાત કરતું હોય અને એને આપઘાત કરવા દે તેનું પાપ આપણને લાગે, માટે તું મારી નજર સામે મરે છો એનું પાપ મને લાગે, હું તને મરવા નહીં દઉં. હેઠાલ કે પણ તું 100 પાંડવીનો છોકરો ને કે હા, એ પાણીમાં બેસી ગયા તું હેઠો ઉતાર. આખી માંડીને વાત કરી કે આવું છે ડકો. હા, તું મંડાણું હેઠું આવી. તાર ન જોવું હોય તો વેતો પડે, બાકી મને મરી જવા દે. પરીક્ષિત કે મેર તો તારી માના હમ આગળ હેઠો હોય, આગળ બધું ગોઠવાઈ જાય. તું જો બધું હરખ્યું ન ગોઠવી નાખું તો હું પાંડવનો દીકરો નહીં. તું જો એમાં હેઠો હોય છે તો કૃષ્ણ આરે જ બાંધો ને, એમાં હું જાણો. હું મારા બાપ અભિમન્યામાં તે એને થોડુંક મારી દાઢમાં જ જઈ, જો દાઈજ નો કાઢી નાખું ને 5 વર્ષનો ભલે રહ્યો કે બેહાડ્યા. બપોર થયું, જમવાનું ટાણું થયું એટલે ધર્મરાજાએ કીધું કે લા એ ભીમ, ઓલો ક્યારનો નાવા ગયો જે આવ્યો નથી, જમવાનું ટાણું થયું, જા. તાવડા રાજા પાસે બેઠેલો ભીમ જોઈ ગયો એને રાજા પાસે. ભીમે 2 પાટો રાજાને માર્યો. છોકરો પટાયો છે લઈ અમે ના પાડી. ઓલો કે ભાઈ ઘા ન કરતા, તારે છોકરા ઉતાર્યો મને. એ છોકરા ક્યાં ને આને? એટલે એને કીધું દાદા, ભીમ દાદા અહીંયા આવો, તમે મને એ જવાબ આપો કે આપણી સામે કોઈ મરી જતો હોય ને મરવા દે તો શું લાગે? કે એનું પાપ આપણને લાગે. આ મારી સામે મરતો હતો અને મરવા દેવાય કે નહીં? મરે તો શું થાય? અરે આપણી ધરતી લાજે બેટા. તો દાદા એમ બેસી જાઓ, તારી ગદા ગઢી થઈ ગઈ, લબડેલ. ભીમને લબડેલ કેવું હોય કે નાની ભીમ કે બોલે જ બેઠો શાંતિથી, તો રાદ બોલતું બેટા. ભીમ નો આવ્યા એટલે એને સહદેવને મોકલ્યા, એ આવી રીતે ગોઠવાના. નિકુલને મોકલા, એ આ રીતે ગોઠવાઈ ગયા. છેલ્લે અર્જુનને બોલાવ્યા, અર્જુનને મોકલા. ધર્મરાજા કે અર્જુન જાને, આ કેમાં જાય? એ કે પાછા આવતા નથી. જાતો અર્જુન તું. અને અર્જુન જયારે આવે છે ત્યારે એક 5 વર્ષનો દીકરો જવાબ આપે કે દાદા, ભગવાને તમને કુરુક્ષેત્રના મેદાનમાં કીધું હતું કે હે પાર્થ, હે ધનંજય, તારી સામે કોણ છે એને ભૂલી જા, યુદ્ધ એ જ તારો નિર્ણય હોવો જોઈએ. એનું કીધું નીનો આવ્યો તો ઢીલો પડી ગયો. ભીમે અર્જુનને કીધું કે આ તારો બાપ કાગવાસ નાખવા ન રહેવા દેવાનો, આ આપણને મરવી નાખવાનો છે આ છોકરો.
તારું ગાંડીવ થાકી ગયું છે. પછી તો ધર્મરાજા પણ આવ્યા, નિર્ણય લેવાનો કે નહીં, હવે આશરા ધર્મ પાળવો પડે. યુદ્ધનો નિર્ણય લેવાઈ ગયો અને બધાય પાંચાળની ભૂમિમાં આવ્યા. અહીંયા કૃષ્ણને કેવડાવી દીધું, ભીમે થાય એ કરી લેવાનું. વયો ધર્મરાજાએ કીધું, ભીમ વાયડાઈ ન કરાય, ભલે મરી જાઉં એ તો બરાબર છે, પણ ઓલો દ્વારકાધીશ છે ડોહું સુદર્શન ચક્ર મૂકશે તો વાહે કાગવાસ નાખેવા નહીં રહેવા દે. ભીમ શું કહે, નો પ્રોબ્લેમ. એ કે એ ચિંતાનો વિષય નથી. કે કેમ? કે કૃષ્ણ પાસે વજ્ર છે ને, એનો ડર છે ને તમને? હા, હું શિવનો ઉપાસક છું. કૃષ્ણના સુદર્શન ચક્રની સામે જો કોઈ હાલી શકે તો શિવનું ત્રિશુલ હાલી શકે, બાકી બીજું કોઈ ના હાલી શકે. કે પણ એ ક્યાં લેવા જવું, થઈ જાય બધું. અને ભીમ ન્યાલે હાલતો હાલતો સાહેબ શિવની સ્થાપના કરી. એ જે ભીમનાથ, જ્યારે ભીમના હાથે જે સ્થાપના થઈ, હાલનું જે ભીમનાથ ભાઈનું ગામ, અને એમ કે ભાઈ ભગવાન શિવની સામે માણા બેહી ગયો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, યા તે રુદ્ર શિવા તનુર્ઘોરા પાપકાસિની ત્યાંસ્તનવા સંતમયા ગિરિસંતાભિષાક શ્રી ઓમ ત્રંબકમ યદામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમય મંદરાપુત્ર મોક્ષમામૃતામ. હર હર મહાદેવ હર, હર હર મહાદેવ હર, હર હર મહાદેવ હર. પરોઢિયું છું. ભીમ કે આ હવાર પડશે આગળ બુકડો બોલી જાય. અને ભીમથી ન રહેવાનું. અને નદીની આડો હોઈ ગયો. નદીને કાંઠે જે ભગવાનનું દેવાલય બનાવેલું એની આડો ભીમ હોઈ ગયો. નદીનું પાણી બધું મંદિરમાં હાલ્યું. હા, પાણી ગળ્યું ને ભોળોનાથ મૂંઝાણો કે લા કોણ છે? ભીમ કે બાપુ કઈ બોલતા ને, હું છો. કે ભીમ આમ કેમ? તા કે નકુસા માંગળે આવી તો જ બાપુ અમે આવ્યા હોય. કે બોલ બેટા કામ શું છે? કાલે હાથ સુધી તમારું ત્રિશુલ જોવે. હવે સાહેબ તમારા બોડીગાર્ડ પાસે સ્ટેન્ડ ગન હોય ને મારી જેવો કોઈ એમ કે કાલનો દી જોવે. પેલા કેવું હતું સાહેબ, એક જણાએ તોપની માંગણી કરી કલેક્ટરમાં. તોપની અરજી કરી, તોપ લેવી. ડીએસપી ને કલેક્ટર બે મૂંઝાણા, કારણ તોપ શું કરવી? એને બોલાવ્યો રૂબરૂ, તમારે તોપ શું કરવી? એ કે તોપ નથી જોતી. કે અરજી તો કર્યા. એ કે સાહેબ એમાં એવું છે, પહેલાં તો મંડળીમાં ખાતર મળતા ને, 40 વર્ષ પહેલાં મંડળીમાં ખાતર મળતા ને એ જ ખેતરમાં નાખતા, કારણ કે પછી એમાં કંઈ દેવાનું તો હોય નહીં. એ કે સાહેબ મારે જોતીથી ખાતરની 50 થેલી, 200 થેલીની અરજી કરી ત્યારે મારી પાસે 50 થેલી પોગી. મારે જોવે છે રિવોલ્વરનું બટકું, પણ જો તોપની માંગણી કરું ને કપાતો કપાતો તો બટકું આવી જાય. આવું હતું પેલા. એ મહાદેવ મારે ત્રિશુલ જોવે છે કાલે. કે ભાઈ મહાદેવ કેવું ત્રિશુલ કોઈ ના આપું? પાર્વતી બાજુમાં બેઠા, ગયો ને ભીમડો બિચારો મૂંઝાણો હોય તો જ આવ્યો હોય. માં છે ને આખર તો. હું તને આપું ખરો, પણ હે ભીમસેન કોઈને મરાય નહીં, આ કોઈ પર ઘા ન કરાય. એ કે પ્રભુ ઘા ન કરાય પણ આડું તો દઈએ કે ને. હા, આડું દેવા દઉં. ભીમસેન ત્રિશુલ ખંભે લઈને આવ્યો. ધર્મરાજ યુધિષ્ઠિરને કીધું કે લો મોટા ભાઈ હવે ચિંતાનો વિષય નથી, પણ ભીમ વાત બધી હાશી, તું ખાઈ જા પછી હુઈ જાશો. યુદ્ધ પૂરું ન થઈ જાય તારે ખાવાનું નથી. બધી ફોજની પાછળ તારે ઊભું રહેવાનું છે, બરોબર ધ્યાન રાખવાનું. કૃષ્ણ ક્રોધમાં આવે ને સુદર્શન મૂકે એટલે એની ઈ ક્ષણે ત્રિશુલનો ઘા કરજે ને કે તારા ડોહો નિકંદર કાઢ નાખ્યો ઓલો. અને અહીંયા કોઈ દી તમે સાંભળ્યું તો પાંડવન કૃષ્ણ બાજ્યા? હા, બાજ્યા નહીં. હા, આ ભીમનાથની સ્થાપના છે. આમાં ભીમનાથની સ્થાપના. અને આ બરોબર એમ કહેવાય છે કે યુદ્ધ મંડાણું, કૃષ્ણને થયું કે હાય હાય એ પાંડવો મેં તમને મોટા કર્યો, મારી સામે આવ્યો તમે એક ઘોડી હાટું. ભીમ કે ભાઈ રાડ્યો નહીં નાખવાને, હવે ધંધા ચાલુ કરી ગયો બધા, 1 2 ને 3 જીકો. અને યુદ્ધ જ્યાં ચાલુ થાય છે અને કૃષ્ણ ક્રોધમાં આવ્યા અને સુદર્શન ચક્ર જ્યાં એમ કહેવાય કે વહેતું મૂક્યું, ભીમસેન દહક ડગલા દોડ દઈને હર હર મહાદેવ હાર કરીને જાય ભીમનાથનું નામ લઈ અને ત્રિશુલનો જ્યાં ઘા કર્યો
એટલે સુદર્શન ચક્ર વજ્ર, ભગવાન શિવનું ત્રિશુલ વજ્ર, અને એમ કહેવાય કે બે વજ્ર આકાશમાં ચડી ગયા અને એકલો અગ્નિનો વરસાદ વરસે, નિર્દોષ લોકો નીચે મરે છે. અને અહીંયા પાંડવો અને કૃષ્ણ બધા ભેગા થઈ ગયા. કૃષ્ણ કે ભીમડા બાપુ તમારી હેઠે ક્યાર છે, એમ તો સવાલ નથી ને. અરે ભીમ, હું અરે ભીમ એટલે મેરી થોડું જવાય કાંઈ. હા, પાંડવોની દીકરાને હેની મગજમાં રાય ગળી તમારી, તારા ને તારા પાવરે જીવીએ મારા બાપ. સોડા મગાવી બેટા તો અમથું વચ્ચે કહું ખાલી. ભગવાન કૃષ્ણ કહે છે ત્યારે ધર્મરાજ હાથ જોડીને કે કૃષ્ણ હવે તમે જ ઉપાય કરો આમાં, અને તમે ઉપાય કરો એમ કહે છે. ત્યારે અર્જુનના રથ ઉપર બેઠેલા હનુમાનજીને બોલાવે છે કે હનુમાન, મહાભારત પૂરું થયું ત્યાં સુધી તમને કીધું નથી મારા બાપ, કૃષ્ણ અવતારમાં મેં તમને એક પણ કામ નથી સીંધ્યું, અને હવે હે અંજનીના જાયા આ બેયને છૂટા તું જ પાડી શકે. ત્યારે હનુમાનજી કહે છે કે તારું સુદર્શન ચક્ર લોટકી બાઈ જેમ સુડલો પહેરે એમ હાથમાં પહેરલો, અને શિવનો તો 11મો રુદ્ર છું, એનું ત્રિશુલ મારી ટચલી આંગળીએ રમાડતો આવું. પણ બે વજ્ર ઈ અને ત્રીજો વજ્ર અંજનીનો જાયો, આ ત્રણ વજ્ર એક સાથે ધરતી ઉપર આવે, ધરતી રાહતાળ વહી જાય, મારે નીચે વજ્ર જોવે. ભીમ કે અડધું હાલે, હા ભીમ અડધો વજ્ર, તારો વજ્ર વાળો ભાગ આવી રીતે પડખું ફરીને રહેજે, ખાલી મારો પગનો સ્પર્શ થઈ જશે એટલે બધું હોનારત અટકી જશે. અને સાહેબ હનુમાને સલાંગ મારી, આજ સુધી ચિત્ર કોઈ નથી બનાવી શક્યું સાહેબ. એક હાથમાં ભગવાન શિવનું ત્રિશુલ અને બીજા હાથમાં ભગવાન કૃષ્ણનું સુદર્શન ચક્ર, અને ત્રીજો અજનીનો જાયો હાડા હાટ કરતા આમ ધરતીમાં આવતા હતા, અને નીચે ભીમસેન એમ કે વજ્રવાળું ભાગનો પડખું ફરીને ઉભા છે, એટલે 3 વજ્ર ઈ અને અડધો ભીમ આવીને હનુમાને જ્યાં ભીમને પગ દીધો તો 3.5 વજ્ર ભેગા થઈ ગયા, અને ઓલી ઘોડી હતી એનું શ્રાપનું નિવારણ થયું, અને એ ઘોડી મટીને અપસરા બનીને સ્વર્ગમાં વહી ગઈ, અને આવડા રોટલા ખાઈને ઘરે વહી આવ્યા. બોલો, મૂળ વાત એટલી કે એક કટુ વેણે, એક શ્રાપે કેટલા બધા આપણને કડે સડાવ્યા. અને અત્યારે 6.5 કરોડ સંતો છે સાહેબ, કોઈ હરાબ દે એવો એકેય નહીં. હરાબ દે તો ફાળો કોણ, મારો બાપ દે, એટલે આમ જ કર્યા કરે.